સોનગઢ તાલુકાના આમલગુંડી ગામમાં ટેમકા સરૈયાને જોડતો પુલ ગઈકાલ રાત્રે ભારે વરસાદના કારણે મળસ્કે 4 વાગ્યાના અરસામાં ધરાશાયી થયો. સોનગઢ તાલુકામાં આવેલ હીરાવાડી અને આમલગુંડી એમ આ બંને ગામોના બે પુલિયા એકસાથે ગઈકાલ રાત્રે ભારેથી અતિભારે વરસાદના કારણે આ બંને પુલ ધરાશાયી થવાયા અને તેમાં એક પુલ સોનગઢથી આહવાને જોડતો સ્ટેટ હાઈવેના હીરાવાડી ગામમાં પુલ તૂટતા અવરજવર બંધ થયેલ છે. તેમજ બીજી બાજુ ટેમકાથી સરૈયાને જોડતો પુલ પણ આ ભારેથી અતિભારે વરસાદના કારણે તૂટ્યો છે, જે કારણે અવરજવર અટકી છે. અને સાથે જ અમલગુંડી ગામમાં આવેલ મુખ્યમંત્રી સડક યોજનામાં આવતા 2022-23માં બનાવવામાં આવેલ રસ્તો પણ સંપૂર્ણ રીતે ધોવાયો છે. જે નદીનું પાણી રોકવા જે પાળ બનાવવામાં આવે છે તે પાળ 100 મીટરની જગ્યાએ ફક્ત 30 મીટર જ બનાવવામાં આવી છે, જેના કારણે આ મુખ્યમંત્રી સડક યોજનામાં આવતા રસ્તા પણ ધરાશાયી થયા છે. જેમાં સરકારશ્રી તરફથી આપેલ એજન્સી અને કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર ખુલ્લો સામે દેખાઈ આવ્યો છે. સાથે તાલુકાના અધિકારી કે સરપંચનો પણ સમાવેશ થાય છે તેવું દેખાઈ રહ્યું છે. સાથે ડીજીવીસીએલના ઘણા લાઇટના પોલ અને લાઇનના વાયર પણ ધરાશાયી થયા છે, જે કારણે આખા અમલગુંડી ગામમાં લાઇટનો વીજ પુરવઠો પણ બંધ થયેલ છે. જે બાબતે ડીજીવીસીએલના અધિકારીઓને નિવેદન લેતા તેમને સાંજના સુધીમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે તેમ જણાવેલ છે. અમલગુંડી ખાડીપાર ફળિયાનો રસ્તો છે. અમલગુંડી મેઇન રોડથી ખાડીપાર જવા માટે રસ્તો 1 કિલોમીટરનો હતો અને આ મુખ્યમંત્રીવાળો રસ્તો હતો અને એ રસ્તાથી નદીના કિનારે જવાવાળો રસ્તો હતો. એ દિવાલ અહીંયા આવવા જોઈતી હતી. નદીનું પાણી જેવું આવે તેવું ડાયરેક્ટ રસ્તાની અંદર ઘૂસી જાય છે અને રસ્તાની હાલત ખરાબ થઈ ગયેલી છે. આ મુખ્યમંત્રી સડક યોજનામાં આવે છે ને? આ કેટલા કિલોમીટરનો રસ્તો હતો મુખ્યમંત્રી સડક યોજનામાં? 1 કિલોમીટર 400. અને કેટલો બનાવવામાં આવ્યો છે? પૂરો બનાવવાનો. અચ્છા, તો એના અંદર રોડની જે સાઈઝ હતી, જે પહોળાઈ હોય તે આટલી જ હતી કે આનાથી વધારે હતી? સાઈઝ બરોબર હતી, પણ એમાં શું છે કે સાઈડ પર માટીકામથી માંડીને ગટર લાઈનથી માંડીને બધું કશું કામ કર્યું નથી. અચ્છા. નાળા પર બી બાંધકામ બાકી જ છે. જે 2 નાળા પર બનેલું છે ને બીજા નાળા એમ જ છે, ત્યાં ધોવાઈ ગયેલું છે હાલ. તો આ જે રોડ છે તો એ ડાયરેક્ટ માલ લાવીને પાથરી દેવામાં આવ્યો છે કે પછી આના ઉપર વ્યવસ્થિત રોલિંગ કરીને કામ કરવામાં આવેલું? રોલિંગ કરેલું છે એ લોકોએ, પણ એમાં શું છે કે જે માટીકામ થવા જેવું તો એ બી નથી થયું. ઉપરથી જે આપણે નાળા બનાવ્યા તે બી સરખા નથી બનાવ્યા. હાલની અંદર જ 1 જ વર્ષ થયેલું છે. હમણાં તાજો રસ્તો છે, 23નો રસ્તો હતો, 2023નો. હમણાં આ 24 થયું ત્યાં સુધી માટીકામ બી નથી થયું અને પુલિયાના પેલા સાઈડ પર બાંધકામ એ બી નથી થયું. અચ્છા, આ તમારું ગામ કયું છે? આ અમલગુંડી ગામ ખાડીપાર. અચ્છા, અહીંયાના સરપંચનું નામ તમને ખબર છે? વનિતાબેન છે. અચ્છા, તો આ જે નદી છે આના બાજુની જે દિવાલો છે તો આ દિવાલો અહીંયા બનાવવામાં જ નથી આવી સેફટી માટે? 100 મીટરનો હતો, 30 મીટર બનાવી ગયેલા છે. મતલબમાં 70 મીટર નથી બનાવ્યું. ઓકે. બીજું કોઈ તમને કોઈ સમસ્યા અહીંયા કોઈ વરસાદને લઈને? આ રસ્તો ધોવાયો, આના લીધે નીચેના ખેતર બધા ધોવાઈ ગયેલા છે. નુકસાન જ છે. તમારે ખેતી પાકના અંદર ખેતરોમાં પાણી ભરાયું છે આના લીધે? પાણી ભરાઈ ગયું ને જે રોપણી ને એવું કરેલું હતું તે બધું ઉખેડી ગયું. અચ્છા, સાથે ઘરોમાં પાણી ભરાયા તમારા? પાણી તમારા ઘરમાંથી બધું મતલબમાં નુકસાન થયું છે? નુકસાન. મતલબ આગળ જે આ એક જ ઘર છે કે અગાઉ બીજા ઘરોમાં પણ પાણી ભરાયા છે? અચ્છા, એમાંય પાણી ભરાયું છે? રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી.